બારવટિયા તો ઘણા થયા છે ને અટાણે છે, નથી એમ નથી, ખાલી ઠેકાણા ફેરીમાં. હા, એવું કઈ નથી કે અટાણે નથી, અટાણે છે, ખાલી ઠેકાણા ફેરવા. ઉદરે લુગડે થઈ જતું હોય તો શું કરવા રેડ થવું જોઈએ? એમ જે કામ જોઈએ બારવટું આમ પાર પડી જતું હોય ને આમ શું કરવા કરવું જોઈએ? પણ મૂળ વાત કરી દઉં. અને એ કીર્તિ ફેલાણી. બારવટિયા તો ઘણા થયા, પણ બે બારવટિયા એવા થયા કે જેને સંતના બિરુદ લઈ ગયા, જેને ભક્તના બિરુદ લઈ ગયા. એવા બે બારવટિયા. એક આપા જોગીદાસ ખુમાણ, જેને કુંડલા હાટું થઈને બારવટું ખેડ્યું, એને સંતનું જવાબો છે ને એ બહુ ગમે છે. અતિ સામાન્ય લોકગીત છે, પણ એક ધોળી ખોદવાવાળી બાઈની તાકાત જોવો તો આપણને એમ થાય જો આટલી આમાં તાકાત હોય તો એ વખતની શક્તિઓ, એ વખતની જતીઓ, એ વખતના જોગીઓ, તાકાત સુરવીરો. રાજા કહે છે જસમા કાયા મોતી રે મઠાઈ કાયા હિરલિયે કડલા તારા માણે કે મઢાઈ, કાપીને કડલા તારા માણે કે મઢાઈ. ગલા રાજા ગલાડા ના બોલ રાજા, રાજા તારી રાણી ને પેરાય મોતી રાણી કેટલી વાટ થોડી જોવાય. હા રાઘવ રાઘવ કે બાપા હવે ઈ ટાણું આવ્યું છે, અટાણે મને ખવડાવવાનો અવસર આવ્યો છે, તો ઈ વાત હવે કે લુગડા બદલાવાની જોવાય. હા આજ પણ દ્વારિકા જાવ તો એ દરવાજો બનાવ્યો છે, રાઘવ મને તકતી મારી છે ક્યારેક જયજો કાંદા મહારાજની આશ્રમ ધારા જે દરવાજે. આ ઓડ લાગતી તું ખવડાવે ની મોર હું ખવડાવી દઉં, એવી એક એની ઉર્જા હતી, એક એવી હિંમત હતી, તાકાત હતી. અને આડા ફરીને મણગા પટેલે કીધું કે આજ તો મારે ત્યાં બધા ભોજન લેવાનું છે, રાત રોકાવાની છે. એ મંડી ગયા રોટલા ઘડાવવા, મંડી ગયા લાપસીને આંધણ મુકાવા, અને એ મંડી ગયા તૈયારી કરવા. એમાં એના ગરમ મંડી ગયા પાણી થવા, કારણ કે હાલીન સંઘ જાતો હતો. એ સેવા કરવા વાળા આવી ગયા. અને એમાં રાણા હતા ખૂટી એમ કીધું કે તમારા ગામનો રાજો બારોટ વાર્તા બહુ સારી કરે છે, તો રાજા બારોટને કેળાવો ને, વાર્તા કરે તો દાયરાને મજા આવે. એમાં ટૂંકમાં વાત કરી દઉં. રાજા બારોટે એ વાર્તા માંડી અને કીધું કે રાજા બારોટે નાથા મોઢવાડિયાની વિહી લખી છે કે હા કે એ જરા સંભળાવ્યું ને. પ્રભુદાનભાઈ વચ્ચે એક વાત કરી દઉં.
મારા બાપુ શામજી બાપુના 10 દુઆ લઈને ગયા, મારા ઘરની બનેલી. હકીકત જો ધંધોરમાં બોલું ને એટલે હું ફરી આમ બોલતો એમ બોલું. હું કઈ પ્રોગ્રામ દેતો એમ બોલતો નથી ને એટલે જ મારા વિડીયાવાળાને ભેરો આજ લેતા એવું કે હાલ તો તને ખબર પડે કે પ્રોગ્રામ જેમ કેમ બોલે ને ફરી આમ કેમ બોલે. હા, એ વાત કરું છું. એ 10 દુઆ લઈ શામજી બાપુના બનાવીને મારા બાપુ ગયા. એમાં કવિ કાન મળ્યા. કવિ કાન એટલે કોણ? યુવાન મિત્રોને ખબર ન હોય તો એને હું ઓળખાણ આપી દઉં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કવિતા જેને લખી ધન કોખ જીજાબાઈને, જેમાં શિવાજી પાઈકો હતો તલવાર કેરી જુનાગઢ. એ કવિ કાન મળ્યા. ભીમભાઈ કાંઈ નવીન કે શામજી બાપુના 10 દુઆ બનાવ્યો. ભીમભાઈ 10 દુઆ હારા ન લાગે? કે 20 જોઈ, કે 25 જોઈ, કે 32 જોઈ? આ દુઆના નિયમો છે. કે 52 જોઈ, પણ 10 દુઆ હારા ન લાગે? 10 નો આંકડો કઈ હોય? અરે કાન 10 તો મારે કીધે માંડ લખાણા. હું બીજા 10 કેમ લખો? કે હાલો ને હજી બાપુને આવવાની વાર છે તો આપણે અહીંયા લક્ષ્મણ ઘાટે બેસીને વડલો છે તે લક્ષ્મણ ઘાટ નહોતો પણ બેસીએ અને આ લખી નાખીએ. એ મારા બાપુએ અને કાનજીભાઈ એવો હદેખો માણા હતા. એ કાનજીભાઈ બે ભેળા થઈને બીજા 10 દુઆ લખ્યા. એ 20 દુઆ બનાવ્યા. શામજી બાપુ 5 વાગે પધાર્યા. દર્શનાર્થીઓ હતા. એ ભાઈ બધા ઉભરી ઉભરી બાપા ઉભરી, જો કવિઓ આવ્યા છે, કવિઓ આવ્યા છે. એને ઘડીક વાર સાંભળી બેસી જાઓ, બધા બેસી જાઓ, બેસી જાઓ, બધા બેસી જાઓ. બધા માણસોને બેહાડી દીધા. પંજાબી એની પાસે રહેતો. એ પંજાબી બધાને બેહાડી દે, બધાને બેહાડી દે. બધા બેસી ગયા. હું કવિઓ બોલો બોલો. કવિઓ કાંઈ નવું કાંઈ લઈ આવ્યા, નવું કાંઈ લઈ આવ્યા. મારા બાપુ કે શામજી બાપુ હું આપને વિસી બનાવીને આવ્યો છું. કે બોલો 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 બોલો. 1 દુઆ, 2 દુઆ, 3 દુઆ, 4 દુઆ. મારા બાપુ જેમ જેમ દુઆ બોલતા ગયા એ શામજી બાપુ મરક 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 દાંત કાઢતા ગયા. 20 દુઆ પૂરા થયા એટલે શામજી બાપુ એટલું કીધું કે ભીમભાઈ મને એમ લાગે કે આ 2 કવિઓએ ભેરા થઈને દુઆ બનાવ્યા હોય. આ શામજી બાપુની તાકાત, આ શામજી બાપુ સંત જેને કુંભનો મેળો જમાડ્યો. હા, કાલતીથી વાહ વાહ. આ કેટલા બધા વાના ભેરા થઈ ગયા. હે કુંભના મેળામાં એ બાહુલીઓ ગયો. એ ભગત કુંભના મેળામાં ગયા. કરોડોની સંખ્યામાં સાધુઓ. અને એ ટાણે ભીમ બાપુ કાઠી ભેળા ને એમ કીધું કે ભીમભાઈ મારે કુંભનો મેળો જમાડવો. અરે બાપુ આ કરોડો સાધુઓ અને કરોડો માણસો અને કેમ જમાડે? બાપા મારે જમાડવાની ઈચ્છા થઈ કે પણ કરાય કે એ તો સાધુઓને પૂછો. દરેક અખાડાના મંતોને બોલાવ્યા. ભાઈ મારે તમારા અખાડાને જમાડવો. કેટલી મૂર્તિ? તો કોઈ કે 500, કોઈ કે 1000, કોઈ કે 2000, કોઈ કે 200, કોઈ જેટલી જેટલી મૂર્તિઓ હતી. બાપા હું ખાવું? તો કોઈ કે દૂધપાક, કોઈ કે લાડવા, કોઈ કે લાપસી. કેટલો ખર્ચો થાય? કે આટલો. કોઈ લાખ, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ. બાપુ આટલો ખર્ચો. એટલે એ થેલીમાં જ કાઢીને જે કાલ્યો બાપા, આલ્યો બાપા, આલ્યો બાપા. અને શામજી બાપુની જય, શામજી બાપુની જય. કુંભના મેળામાં માણસ હલકે નીકળ્યું. પ્રશાસન ધ્રુજી ગયું કે આ માણસને કેમ રોકવું. છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ, આટલી પબ્લિક રોકાય નહીં. તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈને આવો. અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો, નકરા માણસો રોકાય નહીં. આ જે અજાણ્યા છે ખબર નથી કોણ શામજી, આવું કોણ જેને કુંભનો મેળો જમાડ્યો. ન ભૂતો ન ભવિષ્યથી પેલા કોઈ જમાડ્યો નથી, નજી કોઈ કદાચ ને ન જમાડે. રોકો આને કે બાપુ રોકાય નહીં પબ્લિક. એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે. તેથી મહામંડલેશ્વરે ભેળા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે. કે બાપુ હું તો ભગત કોટી કહેવા, મારાથી હાથીમાંથી ન બેહાય. કોક તમારા સંતને બેહાડો એની પાસે હું ભગત થઈને બેહાય. કેટલી નિર્મળતા, કેટલી નિર્મળતા. કુંભના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંતને બેહાડો, હું એના ચરણની રદ થઈને બેહું. હું તો ભગત કોટીનો માણા કેવો બાપા. યાદ કરીએ ને અહીં ભરાઈ ગયા. શું નિર્મળતા આવી, શું તાકાત. અને કુંભના મેળામાં હાથીની સવારી માથે નીકળ્યા હો શામજી ભગત. આજ પણ તમને ફોટો જોવા જડશે. આ તાકાત હતી. કવિરાજ 2 કવિઓના બનાવેલા દુઆ છે. હા બાપુ માફ કરજો, મેં અને કવિ કાને ભેરા થઈને દુઆ બનાવ્યા. આ સમજદારી. એક પછી રાજો બારોટ દુઓ કેતો જાય. 20 દુઆ પૂરા થયા એટલે રાણા ખૂટી એટલું કીધું કે રાજા બારોટ 11મો દુઓ પાછો બોલતો.
ભાવેશભાઈ સમજાય વાત હવે તમને કહું, કદાચ કદાચ ન સાંભળી હોય, આ સમાજે તો બહુ સાંભળી હોય. 11મો દુઓ પાછો બોલતો અને 11મો દુઓ ઉપાડ્યો. અભંગ અનમેર લોકોમાં લેખાત આમાં નાથા નાથા જન્મ નો થાત બોલો વંશમાં વાસ્યાંગરાવું હે દિલાક નાથા નાથા જન્મ નો થાત વંશમાં વાસ્યાંગરાવું. 11 અભંગ અને મેર લોકોમાં લેખાત. અને રાણા ખૂટી એટલું કીધું કે રાજા બારોટ વધારે પડતું નથી કહેવાય ગયું કે કેમ કે નાથો એક જ લોઢું બાંધી હગે, હવાસર લોઢું અમે નો બાંધી હગીએ. વધારે પડતી નથી કવિતા કહી દીધી કે બાપા એ તો ટાણું આવે તઈ ખ્યાલ આવે. મગજનો આકરો માણા નીકળી ગયા. અહીં રાત રોકાણા, સવારે સંઘ ઉપડ્યો, દ્વારકાની જાત્રા કરી, પાછો નીકળ્યો, પાછો મોઢવાડે આવ્યો. વણઘો પટેલ પાછો આડો ફેર્યો અને રોક્યા. અને એમાં રાજા બારોટે સંઘના માણસોની હારે ઝીણી ઝીણી વાત કરતા કરતા પૂછી લીધું કે ચીલો દીધો તો? યુવાન મિત્રોને ખબર ન હોય એટલે કહું છું, દ્વારકાની જાત્રા કરતા ને ત્યાં ભોગાત પાસે ચીલો લેવાતો. 20 રૂપિયા ટિકિટ હતી બેટ દ્વારિકામાં દર્શન કરી. તો મને સાંભળે મેં લીધેલી છે. ચીલાની આપણને ખબર નથી, પણ કરવેરો આ રીતના કરવેરા લાગતા કે ચીલો દીધો તો કે હા, આખાય સંઘનો 300 કોરી ચીલો લીધો તો. અને પોતાના ફળિયાની માલિકોથી તાજણી ઘોડી છોડી, હા એ ઘોડી માંથી પલાણ નાખ્યો અને વણગા પટેલની ડેલી પાસેથી નીકળીને નાથાએ હાથ નાખ્યો કે વણગા પટેલ જાગસ કે હું તો કે જાગું છું કે તો હું હમણાં આવતો રહું, દી ઉગશે ને દી ચડશે ત્યાં તો પાછો આવતો રહે. એકે મહેમાનને જવા ન દેતો, હું કહું બો પાઉં પછી જવા દઈ દે ને જવા દેતો તને જગદંબાના સોગંદ છે. આટલું કહી અને ઘોડી મારી મૂકી. એ દી ઉગું ઉગું થતો તો તે પોલે પાણે ગયો અને પોલે પાણે જઈ અને જેમ આપણે ગામડાની ભાષામાં ખોરખરે જાય અને જે માથે ફારીયું ઓઢે ને એ માથે ફારીયું ઓઢી નાથા મોઢવાડિયાની પોક મૂકી નાથા રે કરી. નાથો મોઢવાડિયો દાંતણ કરીને રાજ નાખે, રાજા બારોટ હું જીવું છું, મારી પોક કે મરી ગયો, નાથો મરી ગયો, નાથો મરી ગયો, નાથો મરી ગયો. પણ વાત શું છે કે નાથો જીવતો હોય અને મેરના દીકરા જાત્રાએ જાય ને કે ચીલા થોડા લેવાય. નાથો મરી ગયો, મર્યો હોય તો ચીલો લેવાય, નકર નો લેવાય. કેણે લીધો? રાણો ખોટી સતરાવેથી જાત્રા કરવા નીકળ્યો છે ને ભોગાત ચીલો લેવાનો છે. લખ નાથા મોઢવાડે લખતા ન આવડતું, લે કાગળ પેન લખ. એ ખડીયો દીધો, કાગળ લીખો. હું કહું એમ લીખું કે જે છત્રાવાનો સંઘ આવ્યો તો એની પાસેથી 300 કોરી તમે જે ચીલો લીધો છે એમાં બીજી 300 કોરી નાખી અને રોંઢો થાય ત્યાં મોઢવાડે પોતાડી દેજો, નકર નાથો આવે. અને અહીંથી ઘોડી રવાના થઈ માણસની. રાજા બારોટને કીધું જા હવે ઘેરે હોઈ જા. અને રાજા બારોટે આવીને વણગા પટેલને કીધું કે મહેમાનને રોકજે, બપોરનું ખાણું હોતે આપણે દેહું, મહેમાનને હવે જવા દેવાય નહીં. એ રાજા બારોટ બેઠા, એ ફરીવાર દાયરાને જમાવટ બોલી અને એમાં રોંઢાના ટાણે ચીલાવાળાનો માણા આવી અને 600 કોરી રણા ખોટીને પાસે મૂકીને કીધી કે આ 600 કોરી કે 600 કેમ કે 300 તમે દંડની ભરી તે ઈ અને 300 નાથાએ કીધું વધારાની હામી મોકલજો નકર નાથો આવે. 300 આ 600 કોરી અને તઈ કીધું કે રાજા બારોટને દઈ દો. રાજા બારોટે કીધું ભલે લઈ લે, એમાં ના નહીં, પણ રાણા ખૂટી કેવલો 11મો દુઓ ગાઉં.
સાહેબ કવિતા લખ્યા પછી સાબિત કરવું પડે. ક્યારેક